નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર જીઆઈડીસી રેસિડેન્શિયલ વિસ્તારમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરતા ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। ભાડાના મકાનમાં બાથરૂમમાં લેબ તૈયાર કરી એમડી ડ્રગ બનાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। એસઓજી પોલીસે કેમિસ્ટની ધરપકડ કરી ₹2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે। ભરૂચ એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં આવેલા સિદ્ધ એપાર્ટમેન્ટમાં બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનમાં રહેતા અનિલ રાખોલિયા નામનો શખ્સ બાથરૂમમાં ગુપ્ત લેબ તૈયાર કરી એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યો છે। જે મળેલી માહિતી આધારે એસઓજીની ટીમે રેડ કરતા બાથરૂમમાં જ લેબ તૈયાર કરી તેમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું આવતું હતું। પોલીસે આ મામલે ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો અનિલ રાખોલિયાની ધરપકડ કરી હતી। પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યું છે કે અનિલ રાખોલિયા જીઆઈડીસી વિસ્તારમાંથી છૂટક રો મટીરિયલ લાવી ગૂગલ પરથી માહિતી મેળવી વિવિધ કેમિકલના મિશ્રણથી એમડી ડ્રગ્સ તૈયાર કરતો હતો। એસજી પોલીસે દરોડા દરમિયાન ₹2,24,600ની કિંમતનું 74.88 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ તેમજ નોંધપાત્ર માત્રામાં રો મટીરિયલ અને 20,000નો મોબાઈલ મળી કુલ ₹2,44,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। અનિલ રાખોલિયા ડ્રગ્સ બનાવી કોઈને સપ્લાય કરવાનો હતો એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।